ગાંધીધામના જગજીવન નગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સ્થાયી થયેલા પરિવારોને નગરપાલિકા દ્વારા અચાનક દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। આ નોટિસના કારણે 200થી વધુ પરિવારોના આસિયાના છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ મામલે સામાજિક આગેવાનો મયુરભાઈ મહેશ્વરી અને લખનભાઈ ધુવા મેદાને આવ્યા છે। તેમણે અસરગ્રસ્ત લોકોની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે લોકો 4 દાયકાથી અહીં વસવાટ કરે છે તેમને પૂર્વ તૈયારી કે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બેઘર કરવા તે અન્યાય છે। આગેવાનોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકાએ સૌપ્રથમ આ 200થી વધુ પરિવારો માટે રહેવાની યોગ્ય સગવડ કરી આપવી જોઈએ। વૈકલ્પિક આવાસની વ્યવસ્થા બાદ જ કોઈપણ પ્રકારની તોડફોડની કાર્યવાહી કરવી જોઈએ। ધારાસભ્યની મૌન ભૂમિકા પર સવાલો। સ્થાનિક આગેવાન મયુરભાઈ અને લખનભાઈ ધુવાએ રોષે ભરાઈ ધારાસભ્યની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે સ્થાનિક ધારાસભ્યો પોતે મહેશ્વરી સમાજમાંથી આવતા હોવા છતાં પોતાના જ સમાજના અને વર્ષોથી આવતા ગરીબ લોકોના ઘર પર તોડાતા સંકટ સમયે કેમ મૌન સેવી રહ્યા છે। આ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જો નગરપાલિકા દ્વારા માનવીય અભિગમ અપનાવીને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। जय भीम, जय संविधान। हूँ मयूर महेश्वरी, अध्यक्ष कच्छ जिला आंतरराष्ट्रीय भीम सेना। आज आ विडियोना माध्यमथी जणाववानुं के कच्छ जिल्लाना गांधीधाम मध्य भाजप प्रेरित नगरपालिका द्वारा त्याना जगजीवन विस्ताરના લોકોને 200 થી 250 લોકોને નોટિસ આપવામાં આવેલી છે દબાણ દૂર કરવા માટે। અને ત્યાંના ધારાસભ્ય પણ મહેશ્વરી છે અને મહેશ્વરી સમાજના જ લોકોને અનુજાતિ સમાજના લોકોને અનુજાતિ સમાજના ધારાસભ્ય હોવા છતાં પણ નોટિસો આપવામાં આવી છે। અને એ પણ ચાલુ ચૂંટણી સમય અને આચારસંહિતા ચાલુ છે ત્યારે। તો આ સરકારને ત્યાંના કમિશનરને કહેવા માંગુ છું કે આજે અમે જે લખનભાઈ દુઆ હું તેમજ અન્ય સમાજના સંગઠનો દ્વારા ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લીધેલી છે ત્યારે આવી ગરમી અને ઉનાળાની સિઝનમાં ત્યાંના લોકોની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। આ લોકોનું છાયણું છીનવાઈ જશે, આ લોકોના બાળકો રોડ ઉપર આવી જશે તો આ સરકારની માનવતા કેમ મરી ગઈ છે? ત્યાંના ધારાસભ્યની માનવતા કેમ મરી ગઈ છે? ત્યાંના જે અમુક નેતાઓ બની બેઠા છે એ લોકોની માનવતા કેમ મરી ગઈ છે? તો આ માટે સરકાર વહીવટતંત્ર ગંભીરતા દાખવે અને ત્યાંના લોકોને પહેલા રહેવાની વ્યવસ્થા કરી આપે, એના પછી આ દબાણ દૂર કરે। અને આ દબાણ કોઈ નડતરરૂપ દબાણ નથી, કોઈ ત્યાં કોઈ એવું મોટું કોઈ ઉદ્યોગો નથી આવતા કે નથી કોઈ મોટું વિકાસ થવાનો। અને જે લોકો ત્યાં રહે છે એ લોકો પોતાનું રોજગારી રોટલો કમાવી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। તે લોકો કોઈ આતંકવાદી કે નક્સલવાદી નથી। તો આ બાબતે કચ્છના સાંસદશ્રી, ત્યાંના ધારાસભ્યશ્રી અને કચ્છના કલેક્ટરશ્રી માનવતા દાખવી અને ત્યાંના લોકો સાથે ઊભા રહે, ત્યાંના લોકોની પરિસ્થિતિ સમજે અને એ લોકોને પહેલા રહેવાની જીવન જરૂરિયાત મુજબ જે જરૂરિયાત છે પૂરી પાડી આપે, પછી જ ત્યાંથી દબાણ દૂર કરવામાં આવે એવું આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રી આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે હું આપના માધ્યમથી વહીવટતંત્રને જાણ કરું છું। જય હિન્દ, જય ભીમ। આજે જગજીવન નગર ખેડોઈ કેમ્પ વિસ્તારમાં અહીંયા કને હું આવ્યો છું। કાલથી મને ફોન આવે છે કે ભાઈ અમારે નોટિસ મળી છે। નોટિસ આ નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ભાઈ દિવસ 3ની અંદર મકાન ખાલી કરવામાં આવે, સ્વખર્ચે નકર ખર્ચો લેવામાં આવશે મકાન તોડવાનો। આટલા વર્ષથી, કેટલા વર્ષોથી રહો હતા અહીં? 40-50 વર્ષથી આ લોકો અહીંયા કને રહે છે। ને એ વાત કહી દઉં કે તમામે તમામ મહેશ્વરી સમાજના છે અને ગાંધીધામના ધારાસભ્ય પણ મહેશ્વરી સમાજના છે। એટલે હવે ગાંધીધામમાં જે મહેશ્વરી સમાજના લોકો ઝુંપડપટ્ટીમાં રહે છે, જાગી જાજો, વારો તમારો છે આના પછી। કમિશનર જે જાતિવાદી માણસ છે પોતે એ ચૂંટણીના આચારસંહિતામાં નોટિસ આપે છે મકાન તોડવાની, 200 મકાન તોડવાની મહેશ્વરી સમાજના। અહીંયા કને આટલી બહેનો, આટલા યુવાનો
બતાવો બધાને ભાઈ કેટલા લોકો અહીંયા કને ઊભા છે. આટલા લોકો અહીંયા કને ભેગા થયા છે. કાલથી ફોન આવે છે. આજે હું આવ્યો છું, મારી સાથે મયુરભાઈ બળિયા છે, અમારી આખી ટીમ છે. અને આ ગરમીની સિઝનમાં મકાન તોડશો, મકાન ખાલી કરાવશો તો જાશે ક્યાં? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ આટલો સમયથી તમને જ મેં પહેલે જ પૂછા કરી લીધી, વોટ કોને આપ્યા કે ભાજપને? અહીંયાથી છકડો ભરીને વોટ આપવા ભાજપને જઈએ છીએ અને આ જ ભાજપ સરકાર અમારા મકાન તોડી રહી છે. ભાઈ ભાજપનો કોઈ પણ કાઉન્સિલર અહીંયા કને વોટની ભીખ માંગવા આવે ત્યારે અહીંયા કને એક મારા એના માટે તૈયાર હશે. મારા ન જોતી હોય તો ભાઈ પહેલે આ લોકોના મકાન બચાવ, તો તને વોટ મળશે અને તો જ તારું અહીંયા કને સન્માન મારાથી થશે, નકા ચપ્પલોના હારથી તારું સન્માન થશે. બીજી વાત કે જો કમિશનર આ લોકોના મકાન તોડ્યા તો ગેરંટી આપું છું હવે લખન દુઆ સેમ નહીં કરે. ઘણા તોડ્યા મકાન છે ભાઈ, ઘણા મકાન તોડ્યા છે. હવે આ મારી સમાજના મહેશ્વરી સમાજ છે, ગાંધીધામમાં રહેતા તમામ ઝુંપડપટ્ટીના લોકોને વિનંતી છે કે વારો તમારો પણ છે. મેં પહેલાય કીધું હતું કે આ લોકોનો નહીં તમારો પણ વારો છે. જગજીવન વાળાનો આવ્યો. હવે સુંદરપુરી, ગણેશનગર, કાર્ગો વિસ્તાર જેટલી પણ ઝુંપડપટ્ટી છે, એક પછી એક બધાનો વારો છે. યાદ રાખજો, એથી સારું છે ઉપડો. ભલે મકાન તોડ્યા પણ વિરોધ કરીને બતાવો, કમસે કમ વિરોધ કરીને બતાવો કે જો કમિશનર આ લોકોના મકાન તોડ્યા તો ગેરંટી આપું છું હવે લખન દુઆ સેમ નહીં કરે. ઘણા તોડ્યા મકાન છે ભાઈ, ઘણા મકાન તોડ્યા છે. હવે આ મારી સમાજના મહેશ્વરી સમાજ છે અને ગાંધીધામ મહેશ્વરી સમાજના આગેવાનોને કહેવા માંગુ છું, આવો જગજીવનને પૂછા કરો આમની શું તકલીફ છે. અમને ભુજથી બોલાવે છે, કેમ તમે અહીંયા કને કામ નથી કરતા? અમને ભુજથી આવવું પડે છે. ભાઈ અમે ભુજથી અહીંયા કને ન આવીએ એના માટે ઊભા રહી જાઓ અમની સાથે અને બતાવો ભાજપ સરકારને કે ભાઈ અમે અમારી સમાજ પહેલે છે, પક્ષ અમારા માટે પછી છે. આટલું કરીને બતાવો ને ભાઈ. અને બધાને વિનંતી છે, ગાંધીધામમાં રહેતા તમામ ઝુંપડપટ્ટીના લોકોને વિનંતી છે કે વારો તમારો પણ છે. મેં પહેલાંય કીધું હતું કે આ લોકોનો નહીં તમારો પણ વારો છે. જગજીવન વાળાનો આવ્યો. હવે સુંદરપુરી, ગણેશનગર, કાર્ગો વિસ્તાર જેટલી પણ ઝુંપડપટ્ટી છે, એક પછી એક બધાનો વારો છે. યાદ રાખજો, એથી સારું છે ઉપડો. ભલે મકાન તોડ્યા પણ વિરોધ કરીને બતાવો, કમસે કમ વિરોધ કરીને બતાવો. જો આમને આમ બેસી જશું તો ભાઈ હજી બીજાના તૂટવાના છે. પછી કાયદેસર મકાન હશે એ તોડશે કે અહીંયાથી રોડ બનાવવું છે એ તોડી નાખો. ચાલો તમને આપશે 2-3 લાખ રૂપિયા, 10-12 લાખના 15 લાખના મકાનના 2 લાખ રૂપિયા આપી દેશે. અને આ થયું છે અબડાસામાં. રેલવે નીકળે છે કાયદેસર પોતાની વાળી, એનામાંથી વચમાંથી રેલવે કાઢે છે, મુઆવજો આપે છે નોર્મલ 2 થી 3 લાખ રૂપિયા ખાલી. આ થયું છે મારી નજરની સામે, હું જોઈ આવ્યો છું. એટલે આ મકાન તોડતા પણ વાર નહીં લાગે કાયદેસર. એટલે જાગી જાજો ભાઈ. આવા જાતિવાદી કમિશનરને એની ઓકાત બતાવો અને ભાજપવાળાને એમને હવે ઘર ભેગા કરી નાખો મહેરબાની કરીને.